નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના હરણી રોડ પર આવેલા શ્રીજી માર્કેટમાં વેપારી પર હુમલાની ઘટનામાં કુંભારવાડા પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। માર્કેટ વિસ્તારમાં અસામાજિક તત્વોના વધતા આતંકને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માહિતી મુજબ માર્કેટની બહાર કેટલાક લોકો નશો કરતા અને વેપારીઓને હેરાન કરતા હતા। વેપારી ધર્મેશ પરદેશીએ તેમને ત્યાંથી હટાવવાનું અને વેપારીઓને પરેશાન ન કરવાની સૂચના આપી હતી। આ બાબતની અદાવત રાખીને આશરે 25 થી 30 લોકોનું ટોળું ઘાતક હથિયારો સાથે તેમની દુકાન પર તૂટી પડ્યું હતું। હુમલામાં ધર્મેશ પરદેશી સહિત અન્ય 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી। ઘટનાના પગલે માર્કેટ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। ફરિયાદ નોંધાયા બાદ કુંભારવાડા પોલીસે તપાસ હાથ ધરી હતી અને આસિફ યુસુફભાઈ છીપા, મોહસિન નૂર મોહમ્મદ મલેક તથા અય્યુબ મુસ્તાક અહેમદ અંસારીને ઝડપી પાડ્યા છે। પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે અને હુમલામાં સામેલ અન્ય લોકોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી રહી